નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે તમે ડ્રેસ તમે સીવતા હોય તો તમને શું શું પ્રોબ્લેમ થાય, એમનું સોલ્યુશન શું તમે ઇઝી મેથડથી શીખી શકો। એ વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આજે આપણે બીજા પાર્ટમાં જોવાના છે પરફેક્ટ ફિટિંગ। આપણે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને આપણે ફિટિંગ કરવામાં પ્રોબ્લેમ થતો હોય ને જે આપણે કટ છે ત્યાં થોડો પ્રોબ્લેમ થતો હોય તો કેવી રીતના એનું ફિટિંગ લેવું આજે તમને સરસ રીતે હું સરળ રીતે શીખવાડીશ। તો તમારે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું એની પણ માહિતી આપીશ। તો આપણે આ ડ્રેસ સીવેલો છે, આ ડ્રેસ ઉપરથી ડ્રેસનું માથે રાખીને જ કટિંગ કરેલો છે, એનો બીજો પાર્ટ છે। તો આ રીતે આપણે સીવેલો છે। હવે આપણે આ જે કુર્તી છે એના ઉપરથી આપણે માપ લેવાનું છે। તો પહેલા આપણે સ્લીવનું ફિટિંગ જોઈ લઈએ, મોરીનું તો કેટલું ફિટિંગ આવે જોઈ લેવાનું। આ રીતે આવે છે 5, બરોબર। પછી આ કુર્તી જે છે આપણી એમાંથી આપણે 7 પહોળાઈ માપવાની, એકદમ પરફેક્ટ રીતે ફિટિંગ આવશે, તમને કોઈ જાતની ખોલ કે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય। આ રીતે તમે ફિટિંગ કરશો તો આ રીતે તમારે કુર્તી ઉપરથી માપીને આપણે માર્કિંગ કરતું જવાનું। આ રીતે 7 પહોળાઈ, બરોબર। તો એટલેથી એટલે સુધીને 7 પહોળાઈ કહેવાય। તો 17, તો 17 આપણે લેવાનું છે, 5, 17, પછી કમરનું માપ લેવાનું આ રીતે, તો આવે છે 15, બરોબર। આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના મેજર ટેપથી માપું છું। બીજી આપણે એક પહોળાઈ માપવાની હોય છે કટની, આમાં પણ તમારે વધઘટ થઈ જતું હોય અને માપીને જ ફિટિંગ લેવાનું। આ રીતે 18, 18.5 જેવું આવે છે। આ રીતે આપણે આમાં માર્કિંગ કરવાનું છે। જે કુર્તી ઉપરથી માપ લીધેલું છે એ માર્કિંગ આપણે કેવી રીતના લેવું તમને સમજાવું। આ રીતે મોરીનો ભાગ લઈ લઈએ આપણે પહેલા, બાયની તો આપણે 5નું ફિટિંગ, 10ની એટલે 5, બરોબર। આ રીતે માર્કિંગ કરવાનું। બંને સાઈડની આપણે મોરીનું ફિટિંગ લઈ લઈએ 5, આ રીતે બંને સાઈડ મેં માર્કિંગ કરી લીધું। હવે આપણે 7 પહોળાઈ, તો 7 પહોળાઈ 17, આ રીતે તમે જોઈ શકો છો। આપણે જેટલી સિલાઈમાં એક સરખું બંને સાઈડ રહેવું જોઈએ એ રીતે મેજર ટેપ રાખવાની છે। 1-1.5 ઇંચ આપણે જે સિલાઈમાં રાખ્યું એનું આપણે ધ્યાન રાખવાનું, બંને સાઈડ એક સરખું રહેવું જોઈએ આ રીતે 17, બરોબર। હવે કમર આપણે 30ની છે એટલે 15, એનું અડધું લેવાનું। 34ની 7 પહોળાઈ એટલે 17, 30ની છે એટલે આપણે 15, તો આ રીતે 15, આ રીતે કટ આપણો 18.5। તમે જોઈ શકો છો હું કેવી રીતના આ કટની આપણે જે માર્કિંગ કરેલું છે ત્યાં કટ આવશે, એ ખાસ ધ્યાન આપજો। આ રીતે 18.5 આ પટ્ટી માટેનું છે, 1 સવા 1 આપણે જેવું રાખવાનું। આ રીતે આપણા બધા માર્કિંગ થઈ ગયા। એને હવે જોઈન્ટ કેમ કરવા એ તમને સમજાવું। હવે આપણે અહીંથી આ રીતના માર્કિંગ કરતું જવાનું। તમે પહેલેથી શીખતા હોય તો આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું, એટલે તમારી સિલાઈ પરફેક્ટ રીતે આ રીતે અહીં સુધી સોય આવવા દેવાની। પછી આ રીતના આપણે આવી રીતના નથી લેવાની, જે પહેલેથી ભાઈઓ બહેનો શીખી ખાસ ધ્યાન આપજો। આ રીતે સિલાઈ લઈ લે, પછી આ પટ્ટીમાં જે આપણે ચોરસ આપણે કટ વળવી જોઈએ એ નથી, તમારે એનું પ્રોબ્લેમ થાય છે ફિનિશિંગમાં, એટલે આ ખાસ ધ્યાન આપજો। આ રીતે લેવાનું માર્કિંગ। હવે આ સાઈડનું માર્કિંગ આ રીતે થશે, તમે જોઈ શકો છો બંને સાઈડ મેં માર્કિંગ કરી લીધા। હવે હું તમને સિલાઈનું કેવી રીતના ફિટિંગ લેવું એ તમને હું સમજાવું। હવે આપણે ફિટિંગ લેવાનું છે, તો જે આપણે માર્કિંગ કરેલું છે તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે। જે રીતના હું બતાવું છું વિડીયોમાં એ રીતે તમારે ફિટિંગ લેવાનું છે। તમે જોઈ શકો છો હું કેવી રીતના ફિટિંગ લઉં છું। આ રીતે તમારે સાઈડ ફિટિંગ કરવાનું છે।
આ પોઈન્ટ ને આ પોઈન્ટ આપણે એક બંને સરખા આવી જવા જોઈએ. આ રીતે માર્કિંગ છે તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે. આ રીતે તમે કરવાથી પરફેક્ટ રીતે તમારું જે ડ્રેસનું માપ છે એ જ રીતે તમારું ફિટિંગ આવશે. એ ખાસ ધ્યાન આપજો. કેવી રીતના હું ફિટિંગ, આ રીતે કટ આવ્યું ત્યાં આપણે સોય અંદર રાખવાની, પછી આ રીતે આપણે કાપડ ફેરવી નાખવાનું, પછી આપણે થોડે સુધી આપણે એની ઉપર જ સિલાઈ લેવાની, પછી આપણે અલગ કરી લેવાનું. બરાબર? એટલે તમારે કદાચ લૂઝિંગ જોતું હોય તો આ સિલાઈ તમે કાઢી શકો. એ રીતે તમારે 2-3 સિલાઈ લગાવવાની હોય છે ડ્રેસમાં. બ્લાઉઝમાં આપણે કવર સિલાઈમાં આ રીતે લગાવતા હોય છે. તો જ્યાં કટ છે, જે કટની પટ્ટી વળે ત્યાં ખાસ ધ્યાન આપજો. જે પહેલેથી શીખે એ ને કેવી રીતના એનું ફિટિંગ લીધું એ રીતે તમારે લેવાનું છે. તો સરસ તમારો કટ કમ્પ્લીટ થઈને તૈયાર થઈ જશે. એ પણ તમને હું હમણાં શીખવાડું. એક પટ્ટી ફોલ્ડ કરીને સાઈડ કટ કેવી રીતના તમારે ફોલ્ડ કરવું, તો ઇઝીલી તમે શીખી શકો ઘરે બેઠા. આ રીતે આપણે એક સાઈડનું ફિટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો સુંદર મજાનું. હવે બીજી સાઈડનું ફિટિંગ કેવી રીતના લેવું એ તમને સમજાવું. હવે આપણે આ સાઈડથી સ્લીવથી લીધું હતું, બરાબર ફિટિંગ. હવે બીજી સાઈડ તમારે આ રીતે લેવાનું, કટથી. આ રીતે કરવાથી તમને સુંદર મજાનું તમારું પરફેક્ટ રીતે તમારું ફિટિંગ થશે. આ રીતે પહેલાં આપણે સ્લીવથી લીધું, હવે આપણે કટથી લેવાનું. કેમ કે સીધી સાઈડ આપણી સાઈડ આ બંને પાર્ટ રહે ને આપણે માર્કિંગ દેખાય, એટલા માટે આ રીતના ઇઝી મેથડથી તમને સમજાવું કે આ રીતે કરજો, જરૂર તમારું પરફેક્ટ ફિટિંગ આવશે ને તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ રીતે કટથી ને કટથી સ્ટાર્ટ કર્યું, તમે જોઈ શકો છો. આ રીતે આ રીતના પોઈન્ટ કોઈ નહીં બતાવે તમને યુટ્યુબમાં. જે ઇઝી મેથડથી જે હું ક્લાસમાં બહેનોને શીખવાડું તો એને શું શું પ્રોબ્લેમ થાય એના મારા અનુભવથી હું તમને આ શીખવાડું છું કે આ રીતે કરવાથી તમને સરળ રીત લાગશે. આ રીતે તમે ડ્રેસ બ્લાઉઝ એકદમ સરળ પદ્ધતિથી હું તમને શીખવાડવાની કોશિશ હંમેશા કરું છું. મારી ચેનલમાં 400થી ઉપર છે વિડીયા, બધી ઇઝી મેથડથી મેં સમજાવેલું છે. બધા વિડીયા ન જોયા હોય તો જરૂર જોઈ લેજો. ઘરે બેઠા તમે સીવણ શીખી શકશો, તમારે બહાર જવાની કે જરૂર નથી. એટલું ઇઝી મેથડથી મેં સમજાવવાની કોશિશ કરેલી છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે બીજી સિલાઈ લગાવી તો કેવી રીતના લગાવી સમજાવું. આ રીતે લેતું જવાનું છે સ્લીવથી પાછું, ને આપણે જ્યાં પોઈન્ટ છે કટનો પોઈન્ટ ત્યાં આપણે એકદમ ભેગી સિલાઈ કરી લેવાની છે. પહેલાં આપણે આ રીતના જુદી સિલાઈ લેવાની. એ રીતના તમારે સળંગ બધી જગ્યાએ એવી રીતના જ લેવાની. કટ આવીને આપણે સિલાઈનો પોઈન્ટ એકદમ આ રીતના સિલાઈ ઉપર સિલાઈ લેવાની, પછી ત્યાંથી અલગ કરવાની. તમને સમજાય છે જે હું બોલું છું એ પ્રમાણે. આ રીતે આપણો આ કટ આવી ગયો, બરાબર. એને આ રીતે સિલાઈ ઉપર સિલાઈ લેવાની, બરાબર. પછી આપણે જે બીજી સિલાઈ આવી એ સાઈડમાંથી લેતી જવાની. એ રીતના આપણે 2-3 બંને સાઈડ સિલાઈ લગાવી લેવાની. તો હું લગાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણું પરફેક્ટ રીતે ફિટિંગ આવી ગયું છે ડ્રેસનું. આ રીતે તમે ફિટિંગ લઈ શકો. આ રીતે મેં સીધો પાર્ટ કરી લીધો છે. હવે આપણે આ જે કટ છે એને ફોલ્ડ કરવાનું છે. હવે એ હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે કેવી રીતના તમારે કટ ઇઝીલી તમે ફોલ્ડ કરી શકો, બરાબર. આ પોઈન્ટ ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા આ રીતે એટલું કાપડ છે એટલું ફોલ્ડ થઈ જવું જોઈએ. આ રીતે સીધી આ પટ્ટી આવવી જોઈએ. તો પહેલાં નીચેથી સ્ટાર્ટ કરવાનું, આ રીતે ડબલ, બરાબર. જેટલું આ કાપડ આપણે રાખેલું છે 1.25 જેવું, તો એટલી આપણે આ ફોલ્ડ થઈ જવું જોઈએ. સીધી પટ્ટી એકદમ પરફેક્ટ રીતે આપણે ફિટિંગ કરવાની છે, તો તમારો પોઈન્ટે પોઈન્ટ આવશે. આ રીતે જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે ફોલ્ડ કરતું જવાનું છે ને અહીં આપણે ધારની સિલાઈ લગાવતી જવાની છે. એક બતાવું એ રીતે તમારે ફરતી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. જે પહેલેથી શીખતા હોય ને આ પ્રોબ્લેમ થાય છે, કટ પરફેક્ટ રીતે નથી ફોલ્ડ કરતા આવડતું, તો આ ઇઝીલી તમે શીખી શકો. આ રીતે તમે જોઈ શકો છો એક સરખી જ પટ્ટી ફોલ્ડ થશે.
ને હવે આપણે કટ સુધી આવીએ ત્યાં આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ પણ હું તમને સમજાવીશ. તો આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ થઈ ગઈ, તમે જોઈ શકો છો પોઈન્ટે પોઈન્ટ આવી ગયો છે. હવે આપણે સીધી પહેલાં સિલાઈ લેવાની. હવે સોય અંદર આપણે રાખીને કાપડને ફેરવવાનું. આ રીતે તમારે કટ ફોલ્ડ કરવાનો છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના ફોલ્ડ કરું છું. સામેની સાઈડ આપણે પછી આ રીતે ફોલ્ડ કરવાનું. હવે અહીંયા આપણે ચોરસ સિલાઈ લગાવવાની આ રીતે. હવે સામેના આપણે પોઈન્ટે આવી ગયા છીએ તો એને આ પટ્ટીને આ રીતે ફોલ્ડ કરી લેવાની. સામેની બાજુ જે રીતે ફોલ્ડ કરી એ જ રીતે સોય અંદર રાખવાની ને આ રીતે આપણે સિલાઈ લગાવવાની. તમે જોઈ શકો છો સુંદર મજાનું. તમે આ રીતે કરવાથી તમારે કટમાં જે પ્રોબ્લેમ થાય છે પટ્ટી ફોલ્ડ કરવામાં એ ક્યારેય નહીં થાય. આ રીતે શીખજો, પ્રેક્ટિસ જરૂર કરજો. જ્યાં સુધી તમારું પરફેક્ટ ફિટિંગ ના આવે ત્યાં સુધી તમારે કાપડમાં પ્રેક્ટિસ કરવાની. હંમેશા પ્રેક્ટિસ કરવાથી જ તમને સિલાઈનું તમારે પરફેક્ટ રીતે જે દરજી કામ કરે છે એવું પરફેક્ટ ફિટિંગ તમે કરી શકશો. આ રીતે તમે જોઈ શકો છો પટ્ટી ફોલ્ડ થઈ ગઈ. હું તમને કટનું બતાવી દઉં. એ રીતે તમારે ફરતી આપણે પટ્ટી ફોલ્ડ કરવાની ને એક આમાં ધારની સિલાઈ લગાવી લેવાની ફરતી, એટલે સરસ મજાનું તમારો કટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે થવું જોઈએ. આ રીતે તમારું પરફેક્ટ રીતે ફિટિંગ આવવું જોઈએ, ચોરસ બનવું જોઈએ ને આ રીતે પોઈન્ટે પોઈન્ટ આમાં વધઘટ કાપડ ન થવું જોઈએ. એ ખાસ બાબત ધ્યાન રાખજો. તો આ રીતના મેં ઇઝી મેથડથી તમને સમજાવવાની કોશિશ કરી કે પરફેક્ટ ફિટિંગ ને કટ કેવી રીતના તમારે ફોલ્ડ કરવું. તમારે આ રીતે બ્લાઉઝના કે ડ્રેસના ફરમાં જોતા હોય તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે કટોરીવાળા કોઈ બી સાઇઝના, ટક્સવાળા, પ્રિન્સેટ, ડબલ કટોરીવાળા કોઈ બી સાઇઝના તમે મગાવી શકો. તો તમે ઇઝીલી તમારા ઘરે બેઠા કટિંગ કરી શકો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.